લે આ સાસુમાનો ફોન આવ્યો હે. ઉપાડું કે ના ઉપાડું? અરે પણ ઘરમાં હે, હમણાં સાસુમાનો ફોન હે. હમણાં એમ કે કોનો ફોન આવ્યો, કોનો ફોન આવ્યો? હવે મેલું બહેરું એક તો લોચા કરશે. લે ઉપાડવું તો પડશે. હાલો, હા સાસુમા બોલો. એવું હે? ઓવે, હા તે બધા ઘરે જ છીએ અમે. જો પાવચી ચૂડેલનો ફોન આવી ગયો. અડધી કલાકથી હું જોઉં કે તમારો ફોન આવી ગયો. એ તારે પણ વેમાવાનું જ ના જ્યું મારી ઉપર. પણ અડધી કલાકથી હું જોઉં તમારા ચેનનો ફોન ચાલુ હોય. ઇમચી ચૂડેલનો ફોન હોય, ઇમચી નવરી પડી ગઈ કે તમારો ફોન કરે અડધી કલાક. એ તો મારા સાસુ મારે વાત કરતો હતો. તો પેલા ના કહેવાય તા મારે વાત કર. તમે કરો મને કરી કોને વાત. કાપી વાર્યો? આવું કહેવાય તારી મારે તું ચૂડેલ કહી? તો મને શી ખબર હે મામા કો ચી ચૂડેલનો વળી ફોન આવ્યો. હજુ તો ફોન માં જોતો કોનો ફોન એ તો જોવાનું જ નહીં. ડાયરેક્ટ કહી દેવાનું કોની હારે વાત કરો, કોની હારે વાત કરો. 3 કલાકથી ચાલુ હતો. ભાઈ કેવું જ પડે ને. 3 કલાકથી ના ચાલુ હોય ફોન. સાસુમાં હારે કોઈ 3 કલાક વાતું કરે? અડધો કલાકથી વાતું કરતો તો હું. બધા સમાચાર પૂછતા હતા. હું ચેનની બૂમો પાડતો તમે વાપરતા હતા. ચાંદની તું બૂમ પાડી હતી. તે રહોડા બ્રેરે કરતી હતી. ઓલે આવો એક ઠરી જા ચા ઠરી જા ચા ઠરી જા પી લ્યો તો આવતા જ નતા. એ પણ વાત કરવી તો ફોન આવ્યો તો વાત તો કરવી પડે કે નહીં? કેવાય ને તો પૂછતા હતા કે શું કરે, હું રસોડામાં કામ કરે એમ કરતો વાતું કરતો હતો. તારે તો વેમાણું જ ના જ્યું મારી ઉપર. લ્યો અમે કેવું જુઓ તને આપણને ખબર ના હોય એટલે આપણે બોલીએ ખરા તા. આવું આવતું છે કઈ? હોય જ ને તા કેમ ના હોય? સાસુ મને ફોને કાપી વાર્યો. તે ફેથી ના લગાવો લાવ વાત કરું. આખો દાડો ધંધો જ નહીં, તમારો ધંધો જ નહીં. જેનો ફોન આવ્યો એમાં જો આઈ ગયો પાવ સાસુ માનો ફોન. વાત કરો હવે. હાલો, એ તો તમારે છોડી હતી, બીજું કોણ હોય? તાણો ના આવું કેવાતું હશે? એટલે ના વાત કરો જ યાર. લ્યો લ્યો વાત કરો, હું તો જઉં. હાલો, એ તો હું કહું હો ને એમને ચેટલા ફોન આવતા હોય દાડામાં આખો દિવસ ફોન ચાલુ જ હોય. તને ખબર નહીં હોતી. એ તો ના હોય ને તો ફોન નકર ચાલુ રાખે. એટલે મારે પૂછવું જોવું હું કહું ચી ચૂડેલનો ફોન આવ્યો. મને થોડી ખબર હતી કે મારી મમ્મીનો ફોન આવ્યો. તો મને એવું હોય તો હું તને એવું કહેતી હશે પૂરી સોરી હવે નહીં એવું કહું. હા શું કરે બધા દસો ને ખોળો ને બધા? હે હા રેડો. મને લીધા? હા મને લીધા લીધા. એવું શું કહેતા હતા? હું કહેતી કેવું કહેવાતું હશે જમીન અલી કોઈ જમીન તને ખબર નહીં આખો દી ફોન ચાલુ હોય. હા સાચી વાત જ કે આવું કહેવાતું હશે. જાણે તને જમીન ની ઉપરાણું લેતી હોય મારું કદી ખેતી જ નહીં. જમીન નું ઉપરાણું લે ને, સોડિયાનું થોડું ઉપરાણું લેતી હશે કઈ? એવું જ લેવાય ને તને થાય. સોડિયાનું ઉપરાણું ના લેવા કદી જમીન દાણો. હવે સારું યાર બધું જવા દે. આખો દાડો નથી ઝગડ કરતી હોય અને મને રહો હારો બરા યાર પીતી વખત તું આવું પીવા આદુ વારી તાણો જા. હા આખો દાડો નકરું ભાગતું જ હોય. આખો દાડો કઈ કામ નથી. મારી અંદર ભાગ જ કરવા. રહોડામાં જઈને ચા બનાવશે. લે હારું હેડો એ બધું જવા દો. અને હવે આ મીઠાઈ ખાઓ. શેની મીઠાઈ આવી? મારા ભાઈ જીસીબી લાયા. જીસીબી? અરે વાહ, એ તો સારું કહેવાય. લાય. જીબી તો લાયો પણ પાવડો ભગી ગયો. હા પાવડો છે ભાઈ ગયો. લઈને આવતા હતા ભગી ગયો. એમ ચાઈ જીસીબી લાયો તો? એ મીરા ની લાયો તો. એટલે રમકડાના તમે મીઠાઈ વેચો હો? કાના વે કે જીસીબી કહેવાય ને? પણ એ જીસીબી ના કહેવાય, રમકડા કહેવાય. પણ રમકડું એ જીસીબી કહેવાય. પાવડો બાવડો બધું આવે. મીરા મી લાયા. અમને કોણ સમજાવે હવે રમકડાના મીઠાઈ વેચવા માંડ્યા રે? શું કરું હવે આમનું ખબર નહીં પડતી મને. રમકડાની મીઠાઈ વેચવા માંડ્યા લ્યો. અરે જીસીબી લાયા રમકડા મેળા મેગી.